વાત કરીએ ભરૂચની તો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યના ભાજપ પર પ્રહાર કે જ્યાં છોટુ વસાવાના ભાજપમાં ભરતી મેળા મામલે પ્રહાર કે જ્યાં ભાજપ ઉંદરની પાર્ટી બની ગઈ છે તેવું છોટુ વસાવાએ જણાવ્યું છે। ત્યારે કોતરીને બધું ખતમ કરવા માંગે છે તેવું છોટુ વસાવાએ જણાવ્યું છે। ત્યારે કોલસા અને ખનીજને કોતરવા ભાજપમાં જઈ રહ્યા છે। તો મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે કે જ્યાં મહેશ વસાવાના જે છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે જ્યાં છોટુ વસાવાના પુત્ર મહેશ પટેલ જે મહેશ વસાવા જે છે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે આ અંગે તેઓના પિતાશ્રી જે છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે કે જ્યાં તેઓ જણાવ્યું છે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યના જે પ્રહાર કે જ્યાં ભાજપ ઉંદરની પાર્ટી બની ગઈ છે તેવું છોટુભાઈ વસાવાએ જણાવ્યું। આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે 24ની અંદર। એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે, પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે। કેમ કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે, બીજી પાર્ટી વાળા ચોર છે। એ બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ કોલ ઉંદરો ખાઈ રહ્યા છે। દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે। એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી, એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે। એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શેડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે। એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે। એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ